ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોટના ગામે રેતી ખનન માફિયાઓને ઉજાગર કરવા માટે ગયેલ વડોદરા શહેરના ખાનગી ન્યૂઝપેપરના ડિજિટલ પ્લેટફોર્મ પરના રિપોર્ટર અને કેમેરામેન પર ખનન માફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। કોટના ગામે રેતી ખનન માફિયાઓને ઉજાગર કરવા ગયેલ રિપોર્ટર જીગન વોરા અને કેમેરામેન પ્રદીપ ચૌબે પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। વડોદરા શહેરના ખાનગી ન્યૂઝપેપરના ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા રિપોર્ટર અને કેમેરામેન પર રેતી ખનન માફિયાઓએ કર્યો જીવલેણ હુમલો। તેઓને સારવાર અર્થે ગોત્રી GMERS હોસ્પિટલ 108 એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યા। આશરે 25 જેટલા રેતી ખનન માફિયાઓના અસામાજિક તત્વો દ્વારા રિપોર્ટર અને કેમેરામેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। કોટના રેતી ખનન સ્થળ ઉપર અગાઉ પણ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની સરપંચ અને તલાટી તથા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ હવે એક મોટો પ્રશ્ન રહ્યો। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે સવારે અમે 8 વાગે કોટના ગયા હતા। ત્યાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું, જેથી અમે લાઈવ ટેલિકાસ્ટ કરેલું હતું। લાઈવ ટેલિકાસ્ટ પૂરું થતાં જ ત્યાંના લીડ ધારકો અને એમના માણસો દ્વારા 20થી 25 જણા લોકો હતા, જે મને અને મારા કેમેરામેન પ્રદીપ ચૌબેને ઘેરી લીધા હતા અને ત્યારબાદ ડાંગ, લાકડી અને પાઇપો વડે અમને મારવામાં આવ્યા તથા મોબાઈલ તોડી નાખવામાં આવ્યા અને અમને ધાકધમકી આવી કે હવે આ ગામમાં આવશો તો મારી નાખીશું, હવે આવતા નહીં। સાથે જ અમને મારતા વિડીયો બનાવડાયો કે અમે પૈસા લેવા આવ્યા છીએ અને આ નીતિન ઠક્કરના કહેવાથી અમે કરવામાં આવ્યું છે, એ રીતના અમારી પાસે મારતા જબરજસ્તી વિડીયો બનાવડાવ્યો, જે ગામના સરપંચ છે। આ રીતના અમને મારવામાં આવ્યા। કેટલા લોકો હતા? 20થી 25 જણા હતા। પોલીસ પ્રશાસનને શું તમે ન્યાય માટે પોલીસને ખબર હોવા છતાંય કોઈ કાર્યવાહી નથી કરતી। કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ છે, જેથી આવા કોઈ બીજા મીડિયા મિત્રોને મારવામાં ના આવે। જી, આ શું કહેશો કે ચોથી જાગીર પર એ લોકો હુમલો કરી રહ્યા છે? તમે તો ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો। અમે તો એક ઉજાગરનું કામ કરતા હતા, પણ અમને એનું આશ્ચર્ય મળી। આ બાબતે આગળ તમે રજૂઆત કરવાના છો? તમને ન્યાય મળે તે માટે ફરિયાદ કરીશું। જી આપનું નામ? જીગન વોરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।